પાટણ જિલ્લાના સાંતલપુર તાલુકાના અગિયારાઓ આમરણ ઉપવાસ ઉપર. અગિયારાઓ ન્યાય માટે બીજા દિવસે પણ આમરણ ઉપવાસ પર યથાવત. આડેસર વન વિભાગની કચેરીની બહાર ન્યાય માટે ઉતર્યા ઉપવાસ પર. મોટી સંખ્યામાં અગિયારાઓ તેમજ તેમના પરિવારજનો બેઠા ઉપવાસ પર. રણ વિસ્તારમાં મીઠું પકવી હજારો અગિયારાઓની ચાલે છે આજીવિકા. મીઠું પકવવા રણમાં પ્રવેશ ન અપાતા અગિયારા પરિવારની હાલત બની કફોડી. સર્વે એન્ડ સેટલમેન્ટની યાદીમાં મોટાભાગના પરંપરાગત અગિયારાઓના નામ નથી. રણમાં કંપનીઓને મીઠું પકવવા અપાય છે પ્રવેશ, તો અગિયારાથી કેમ અન્યાય? રણમાં મીઠું પકવવા પ્રવેશ આપવા અગિયારાઓ દ્વારા કરવામાં આવી માંગ. મરિયમબેન સાતલપુર તાલુકામાંથી બોલી છીએ, ગામ રાજુસરા અમારું. અમે પ્રમ પેઢીથી અમે આ મીઠું પકવીએ છીએ, બરાબર. અને તે છતાં અમારું હજી લગી કોઈ નિર્ણય આવ્યું નથી. અને અમે આગળના તારીખે અમે ખેતી કરી અને આ રણની અમે ખેતી માની અને અમે રણ પકાવી છીએ. અમારા બાળ બચ્ચા લઈને અમે અહીંયા જાય છીએ. અમારો કોઈ નિર્ણય હજી આવ્યો નથી. અમારો નિર્ણય કંઈક કરો તો 1.5 વર્ષ થયા અમને આવી રીતે અમે હેરાન થઈએ. અમે આ રણમાં હતા ત્યારે અમને આવી રીતે હેરાનમાં અમારા મીઠું પક્યું ન પક્યું વળી અમને હેરાન કરી અને વળીને અમારે આ તારીખ આવી તો એ તારીખથી અમને કોઈ હજી નિર્ણય નથી આવ્યો. અમને ક્યાંય જવા દીધા નથી. બીજાના નામ આવે તો અમારું નામ કેમ નથી? અમે ગરીબ લોકો જ અમે સહીએ, જે સહીએ અમે રણની અંદર. તો અમે ન્યાય માંગવા માંગીએ છીએ. સરકાર મા બાપ છે તો અમે કેમ અમને હજી કોઈ ન્યાય નથી અપાવી? તો અમે શું કરીએ? અમે આ પબ્લિક લઈને અમે બાળ બચ્ચા લઈને અમે ક્યાં જઈએ? ગામ મૂકીને અમે. તો તમને ન્યાય અપાવો ખુદાના વાસ્તે, ભગવાનના વાસ્તે. મારું નામ રહીમ હુસેન, ગામ રાજુસરા, તાલુકો સાંતલપુર, જિલ્લો પાટણ. તે અમે અહીંયા આડેસર ફોરેસ્ટ વિભાગની ઓફિસે 2 દિવસથી આમરણ ઉપર છીએ અને જ્યાં સુધી અમને ન્યાય નહીં મળે ત્યાં સુધી આ આમરણ અમારું ચાલુ રહેશે. અને સેટલમેન્ટની વાત ફોરેસ્ટ વિભાગે અને અમુક તંત્રોએ વાત કરેલી કે તમારા સેટલમેન્ટની અંદર નામ આવશે તો તમને જવા દેવામાં આવશે. તો તંત્રને વિનંતી છે કે ફોરેસ્ટ વિભાગને વિનંતી છે કે અમારા જે સેટલમેન્ટની અંદર નામ અમારા અમુક ટકા જ છે, બાકીના આગળિયા પરંપરાગતથી જે ખેતી કરી રહ્યા છે એના નામ પણ નથી. એને જવા દેવામાં આવતા નથી. એના કાટ લીધા લે પાછા છીનવી લીધા છે. તો અહીંયાને વિનંતી છે કે અમને 10-10 એકરને જવા દે. અમારે 50-100 એકર જોતી નથી અને મોટી મોટી કંપનીઓને ફાળવી દીધી છે જમીન. તો અમને 10 એકર કેમ નથી આપતા? સરકારનું અમે શું એવું બગાડ્યું છે કે અમે આટલા બચ્ચા લઈને અમે બેઠા છે રોડ માથે 2 દિવસ અને ન્યાય નહીં મળે તો હજી પણ અમે બેસશું. હર સચિવાલય સુધી જાશું, કોણે સુધી જાશું. અમે ન્યાય અમારે ઉમેદ છે સરકાર માટે અને ન્યાયાલય માટે અમને ન્યાય આપે. હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે. ઉઠાવો મોબાઈલ અને Google Play Store પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ.